विद्या नमो ताहि जाते भय अरहंता विमहा करि मंगल करि हो महा ग्रंथ करण के का ताते मिले समाज सब पामे निज आ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथના આધારે એ વિતરાગી ગુરુઓની ચર્ચા છે. એના અંતર્ગત છઠાલાના પ્રશ્નોત્તરના માધ્યમથી મોક્ષ માર્ગના સ્વરૂપનો ખુલાસો એની ચર્ચા ચાલી ગઈ. મોક્ષ માર્ગ કહો, વિતરાગ માર્ગ કહો, સુખનો માર્ગ કહો, અર્થાત સંસારમાંથી બહાર નીકળી જવાનો માર્ગ કહો, એ મોક્ષ માર્ગની ચર્ચા છે. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ એમ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે. એની ચર્ચા આપણે વિશેષ રીતથી કરી. એના અંતર્ગત અંતિમ પ્રશ્ન આપણે એની ચર્ચા કરી હતી ગત પ્રવચનમાં કે રાગ વડે મોક્ષ માર્ગ શરૂ થાય, અર્થાત રાગથી સુખી થવાય. કયા રાગથી? શુભ રાગથી, કસાયની મનતાથી, પુણ્ય ભાવથી સુખી થવાય કે ન થવાય. તો અહીંયા કયા સુખની વાત છે? અતિન્દ્રિય સુખની વાત છે, ત્રૈકાલિક સુખની વાત છે, સ્વાભાવિક સુખની વાત છે. જે સુખ પ્રગટ થઈ ગયા પછી જેનું કાર્ય અભાવ નથી થતું એ સુખની વાત છે. એ સિવાય કોઈ બીજું સુખ હોય ખરું? સુખાભાસ રૂપ બહારમાં અનુકૂળતામાં જીવ મૂર્છાઈ જઈને અનુકૂળતામાં સુખ માને છે, તો એ પુણ્યના ઉદયથી બહારમાં એવી અનુકૂળતાઓ જે પ્રાપ્ત થાય છે, જીવ એને ભ્રમથી સુખ માને છે કે જે પરાધીન છે, જે ક્ષણિક છે, જે પરાધીન છે, જે પરલક્ષથી ઉત્પન્ન થવાવાળા પરિણામ છે, એ સુખ કઈ રીતે હોઈ શકે? તો અહીંયા જે સુખની ચર્ચા ચાલે છે એ સર્વ પદાર્થોથી એકત્વ બુદ્ધિ, અણુમાત્ર જેટલો પણ રાગ નહીં, સંયોગમાં પણ અણુમાત્ર નહીં, પરિણામમાં પણ અણુમાત્રનું લક્ષ્ય નહીં, બહારમાં પાંચ ઇન્દ્રિયના વિષયોથી સંપૂર્ણ વિરક્તિ, સકલ સંયમી, મહાવ્રતી એવા જે મુનિરાજ પ્રચુર સુખ સંવેદનથી મોક્ષ માર્ગના જે મૂળ નેતા છે, મોક્ષ માર્ગમાં જે વિચરી રહ્યા છે, થોડાક જ સમયમાં જે સિદ્ધ પર્યાયને પામનારા છે, એવા જે જીવોની વાત છે, એવા મુનિ ભગવંતોની વાત છે, ત્યાં એમને જેટલી ખોટ પડે દેવશાસ્ત્ર ગુરુના વિકલ્પરૂપ શુભભાવ રહે છે, એ શુભભાવ વાસ્તવમાં તો વિતરાગતામાં હેતુ બનવારૂપ હોય છે. કેમ કે એનાથી નિવૃત્ત થઈ અને આત્મ પ્રવૃત્તિ મુનિરાજ કરતા હોય છે. તો ત્યાં પ્રશ્ન ઉભો કર્યો કે ભાઈ એ જે શુભરાગ આવે છે એ શુભરાગનું ફલ તો સ્વર્ગ છે, તો શું શુભરાગથી સુખને પ્રાપ્ત કરાય થાય છે? એમ પ્રશ્ન છે કે રાગ વડે મોક્ષ માર્ગ શરૂ થાય તો કે નહીં, આત્માના અનુભવ વડે જ શરૂ થાય. એટલી ચર્ચા આપણે કરી હતી. અને આત્માનો અનુભવ શું છે એની ચર્ચા પણ આપણે ગત પ્રવચનમાં કરી હતી. હવે પ્રશ્ન નંબર 32, 5-6 પ્રશ્ન છે, પછી આપણો જે મૂળ ગ્રંથ છે એના માધ્યમથી આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 32 છે, શુભરાગ કરતા કરતા મોક્ષ થઈ જાય? પેલા આગળ પૂછ્યું કે શુભરાગથી મોક્ષ માર્ગની શરૂઆત થાય તો કે ન થાય. તો હવે ફરીથી ગુરુદેવના પ્રવચનોમાં છે ને આ બધું આવે છે કે શુભરાગ કરતા કરતા ભલે શુભરાગથી ન થાય તો કે અમારે કરવું શું? આત્માની પ્રવૃત્તિ તો એને ભાન જ નથી. તો કે શુભરાગ કરતા કરતા, પ્રવચન સાંભળતા સાંભળતા, આત્માનું ચિંતન કરતા કરતા, આત્માની ચર્ચા કરતા કરતા, ભગવાનનું અષ્ટપ્રથી પૂજા કરતા કરતા, વ્રતાદિ કરતા, સુભાવમાં રહેતા મોક્ષ થઈ જાય, એટલે પૂર્ણ સુખ પ્રાપ્ત થઈ જાય, એનો જવાબ આપે. પ્રશ્ન બરાબર ખ્યાલમાં આવવો જોઈએ. પેલા આ પ્રશ્ન આપણો છે કે નહીં એ ખ્યાલમાં આવવો જોઈએ. પેલા પ્રશ્ન બરાબર છે કે પ્રશ્ન બરાબર ખ્યાલમાં આવવો જોઈએ, પછી આ પ્રશ્ન આપણો છે કે નહીં એ ખ્યાલમાં આવવો જોઈએ. આ પ્રશ્ન આપણો છે કે નહીં, આવો પ્રશ્ન ક્યારેક કરીએ છીએ? પ્રશ્ન છે, બોલો આત્માની વાત નહીં સાંભળીએ તો આત્માનો અનુભવ કઈ રીતે થશે? ખ્યાલ આવે કે નહીં?
કાલે લીધું હતું ને ઘરે રાગની વાત આવી ને કે વ્યવહારની વાત આવી ને કે વ્યવહાર આપણો સાચો કે ખોટો, અજ્ઞાનીનો વ્યવહાર સાચો કે ખોટું. તો જ્ઞાની વ્યવહારમાં આવે છે. કેમ આવે છે જ્ઞાની વ્યવહાર એટલે પૂજા પાઠ આદિના ભાવોમાં કેમ આવે છે? રજનીભાઈ, નિશ્ચયમાં રહેવાતું નથી એટલે આવે છે. અને અજ્ઞાની સ્વભાવમાં કેમ આવે છે? નિશ્ચય પ્રાપ્ત કરવા માટે આવે છે. બંનેનો કોન્સેપ્ટ કેટલું ઊંચું છે. આપણે અહીંયા શું કામ સાંભળવા આવે છે? આત્મામાં જવા માટે. ત્યારે જ્ઞાની કહે છે કે આત્મામાં રહેતું નથી એટલે અહીંયા આવે છે. ખ્યાલ આવે કે અહીંયા આવ્યા છીએ એ નક્કી કરાવે છે કે આત્મામાં નથી. અને અજ્ઞાની માને છે કે આત્મામાં જવા માટે અહીંયા આવ્યા છે. આત્મામાં જાય તો આના પર આરોપ આવે, પણ આનાથી આત્મામાં જવાય એ વાત ખોટી છે. આત્મામાં જવાય એટલે સુખી થવાની વાત છે. જીવને ભાવ વાસન નથી ને કે આત્મામાં સ્વરૂપમાં રહે, સ્વાધીન અનુભવ કરે. હે ને? બંને ક્રિયા એક જ છે, પણ બંનેનો અભિપ્રાય કેટલો જુદો છે. કે શુભરાગમાં એટલે આવ્યા છીએ કે શુદ્ધમાં રહેવાતું નથી. કમજોર પુરુષાર્થના કારણે શુદ્ધમાં રહેવાનું કાર્ય નથી થયું એટલે અમે અહીંયા દેખાઈએ છીએ. તદપી અમારે અહીંયા આવવાનું પ્રયોજન જ નથી. જો શુદ્ધમાં રહેવાતું હોત તો અહીંયા આવત જ નહીં. એમ કહે ને, ઘણા ગ્રંથોમાં લખેલું છે. આચાર્ય કહે છે કે જો અંદરમાં રહેવાતું હોત તો અહીંયા આવત જ શું કામ? પણ આવીએ તો અહીંયા સુધી દેખાઈએ છીએ. અને અજ્ઞાની કહે છે કે અમે આ શુભમાં આવ્યા છીએ એ શુદ્ધમાં જવા માટે આવ્યા છીએ. કે શુદ્ધમાં જવા માટે અંતર કેટલું છે? તો આપણે અહીંયા શું કામ આવ્યા છીએ એમાંથી શું ખ્યાલ આવવો જોઈએ કે અત્યારે આપણે આત્મામાં કોણ નથી? વર્તમાન ઉપયોગ. એ તો આપણને ખ્યાલ જ નથી આવતો કે આપણો વર્તમાન ઉપયોગ અત્યારે આત્મામાં નથી. ખ્યાલમાં આવે કે એની વાત છે. એક જ વાત કે આત્મામાં ન રહેવાય એટલો અપરાધ, ચાહે જ્ઞાની ધર્માત્મા હોય કે ચાહે મુનિ દિશામાં હોય. પણ એ અપરાધ મુનિરાજોને લાગે છે કે અમે અપરાધ કરીએ છીએ, અમે પ્રમાદમાં આવ્યા છીએ. પ્રમદ ગુણસ્થાન નામ જ ગુણસ્થાન છે. પ્રમાદ ગુણસ્થાન સ્વરૂપમાંથી ઉપયોગ છૂટ્યો છે એટલો બહારમાં દેખાઈએ છીએ. એમ જો શુભ રાગ કરતા કરતા મોક્ષ થઈ જાય તો જવાબ આપે છે ક્યારેય ના થાય, ક્યારેય ના થાય. અનાદિકાલથી એક જ તો કર્યું છે, પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય. બીજું કર્યું શું છે? વચ્ચે શુભરાગ આવે ખરો. ક્યાં આવે? ઉપયોગમાં. ઉપયોગમાં કઈ રીતે આવે? ગે રીતે આવે કે હે રીતે આવે કે ઉપાધિ રીતે આવે? હે રૂપ ગે છે ને, એ તો જણાવવા યોગ્ય છે. એ વખતે રાગ આવ્યો તો એ રાગથી પૃથક આત્માને અનુભવ કરે છે કે રાગનો અનુભવ કરે છે? એમ વચ્ચે શુભરાગ આવે ખરું. હવે જુઓ, જેટલો શુભરાગ આવે છે, રાગ છે, તેને બંધરૂપ વ્યવહાર ધર્મ કહે છે. અને જેટલો વિતરાગ ભાવ છે તે અબંધરૂપ નિશ્ચય ધર્મ છે. શું કહ્યું નીતિનભાઈ? જ્યારે જ્યારે રાગ આવે છે એ બંધ અને જ્યારે વિતરાગતા આવે છે અબંધ. એમ કહ્યું કે જેટલો રાગ આવે છે બંધ અને જેટલી વિતરાગતા છે અબંધ સ્વરૂપ. બહુ અંતર છે આ. જ્યારે માં એક સમયભેદ રાખે છે. આ કહે છે કે એક જ સમયમાં જેટલો રાગ છે એટલો બંધ અને જેટલી વિતરાગતા જેટલો અબંધ. એક મિશ્ર ધારામાં એ રીતે સમજવું છે. જ્યારે માં શું ભેદ કરી નાખે છે કે જયારે મંદિરમાં હોઈએ ત્યારે ધર્મ અને જયારે ઘરે હોઈએ ત્યારે અધર્મ. ખ્યાલ આવે કે નહીં? કે જયારે આત્મામાં હોઈએ ત્યારે ધર્મ અને જયારે બહાર હોઈએ ત્યારે અધર્મ. એટલે મુનિરાજ જયારે બહાર એટલે ઉપયોગ બહારનો હોય ત્યારે અધર્મી થઈ ગયા અને જયારે આત્મામાં રહ્યા ત્યારે અનુભવી થઈ ગયા. એમ છે? તો એમ નથી. જેટલા બહાર રહ્યા એટલો બંધ અને જેટલા એ સમયમાં અંદર છે એટલો અબંધ. તો જેટલા એટલે જેટલી વિતરાગતા પ્રગટ થઈ ગઈ છે એટલો તો ધર્મ, નિશ્ચય ધર્મ. અને જેટલો બહારમાં રાગ એના ક્રમમાં આવ્યો છે, જેટલી ખોટ વર્તાઈ રહી છે એટલું અનાત્મા, એ આત્માનો પોર્શન નહીં, આત્માનો વિભાગ નહીં. એ રીતે એ બંધરૂપ છે અને આત્મા અબંધરૂપ છે. તો બંધરૂપ છે નો સ્વામી છે નહીં આત્મા. આત્મા તો ક્યારેય બંધાતું નથી. કર્મોથી નહીં, ગુણસ્થાનથી નહીં, શરીરથી નહીં, સંયોગથી નહીં, રાગથી નહીં. કોઈ જગ્યાએ આત્મા બંધાતું નથી. કેમ કે આત્મા ચૈતન્ય પ્રકાશ છે. આત્મા ચૈતન્ય જ્યોતિ છે. ચૈતન્ય પ્રકાશમાં રાગ આદિ, કર્મ આદિ, બંધભાવ આદિ, કર્મ પદાર્થ આદિ ઝલકે છે. ઝલકવા રૂપ જેમાં થાય છે આત્મા છે. એ તો ચૈતન્ય પ્રભુ છે, હે ને? એ તો ચૈતન્ય પ્રભુ છે એટલે એ તો હું છું એમ એવું અનુભવન જેને છે એને રાગ ક્યાં દેખાય છે? પરસત્તાએ દેખાય છે. આવે ખરું કે કરે ખરું?
ખ્યાલ આવે કે નહીં? જેટલો આવે છે એ તો જ્ઞાનમાં કહે છે, એ પ્રમાણે એ બંધરૂપ છે. અને જે રાગ આવે છે એ રાગ સુખને કઈ રીતે સાધે કે જે સ્વયં બંધરૂપ છે એમ. તેને બંધરૂપ વ્યવહાર ધર્મ કહે છે. વ્યવહાર ધર્મ શું કામ કહે એની ચર્ચા આગળ થઈ ગઈ છે. અને જેટલો વિતરાગ ભાવ છે તે અબંધરૂપ નિશ્ચય ધર્મ છે. પેલો વ્યવહાર ધર્મ એટલે વાસ્તવિક ધર્મ નથી. ધર્મની સાથે રહેવા વાળો શુભરાગ એટલે વ્યવહાર ધર્મ. અને જેટલો ધર્મ છે એટલો નિશ્ચય અર્થાત તો એ વાસ્તવિક ધર્મ. એ પ્રમાણે આનો જવાબ છે. શુભરાગ કરતા કરતા મોક્ષ થઈ જાય હે ને, એનો અર્થ શું કે શુભરાગ આવે ખરું, મંદિરમાં જવાનો ભાવ હવે આપણા ઉપર ઘટાવીએ, મંદિરમાં જવાનો ભાવ આવે ખરું, પ્રવચનમાં સાંભળવાનો ભાવ આવે ખરું, પરંતુ એ શું છે, આપણી શું ડ્યુટી છે, જ્ઞાનનું શું કાર્ય છે કે એ રાગ છે એ રાગથી પૃથક સ્વરૂપ આત્માનું જ્ઞાન છે એવી રીતે અનુભવ કરવું એ આત્માનું કાર્ય છે. કેમ એમ આત્માનું કાર્ય? કેમ એમ? કેમ કે આત્મા એ જ કરે છે. કોનું? સર્વ આત્મા. અજ્ઞાનીનો આત્મા રાગને કહે છે વ્યવહાર કથન. અજ્ઞાનીને પણ રાગ જ્ઞાનના સ્વભાવની ઓછી જોઈએ તો એને પણ ઝલકે છે. દર્પણ કોઈ દિવસ ગંદકીને કરે નહીં, દર્પણ ગંદકીને ઝલકાવે છે કે નહીં? તો એ રીતે રાગ અર્થાત તો ગંદકી આત્મા કરે નહીં, આત્મા યાની દર્પણ, જ્ઞાન દર્પણ રાગને ઝલકાવે છે. ઝલકાવે છે આત્માની શક્તિ છે. અને એ શક્તિની જો અગર એને અનુભૂતિ અર્થાત તો વિશ્વાસ આવી જાય તો રાગ કોનો છે તો કે જાણવા લાયક ચીજ છે, બીજું કાંઈ નથી. એ રીતે જો ખ્યાલમાં આવી જાય તો રાગ આવે ખરો એ વાત એને યથાર્થ છે. આવે ખરો ક્યાં આવે? જ્ઞાનમાં. શું આવે? ઝલકવાળું, જાણવાળું. કેમ આવે? કેમ કે ક્રમમાં એનો રાગ આવારૂપ આવ્યો છે એ રીતે છે. જો મોક્ષનો માર્ગ શેમાં સમાય છે? મોક્ષનો માર્ગ સ્વપદમાં એટલે નિજ સ્વરૂપમાં સમાય. મોક્ષ માર્ગ અર્થાત સુખનો માર્ગ શામાં સમાય છે? એટલે શાનાથી અભેદ છે? તો ક્યાંથી અભેદ છે? સ્વપદથી અભેદ છે. પ્રશ્ન 34. મોક્ષ માર્ગની શરૂઆત મુખ્ય રૂપથી કયા ગુણસ્થાનથી થાય છે? પ્રશ્નમાં એક શબ્દ નાખ્યો છે મુખ્ય રૂપ. કયા ગુણસ્થાનથી થાય છે? ચોથા ગુણસ્થાનથી. મુખ્ય રૂપ હે ને. વાસ્તવમાં કથન અગર વિવક્ષાથી જોઈએ તો કોઈ જીવ સાતમામાં સીધું સમ્યક દર્શન અને સાતમા ગુણસ્થાનની વિતરાગતા એક સાથે પ્રગટ કરવાનો પુરુષાર્થ કરી શકે છે. એ કોણ કરી શકે? પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી સાધુ હે ને. દ્રવ્યલિંગી સાધુ હોય, મિથ્યા દૃષ્ટિ હોય, આત્માનું ભાન ના હોય, પરંતુ દ્રવ્યલિંગ યથાર્થ હોય, બરાબર હોય, એ જીવ અગર પુરુષાર્થ કરે તો બધા જ કરે એમ નહીં, કરે તો ક્યાં સુધી? સીધું સાતમું એટલે સમ્યક દર્શન ને ત્રણ ચોકડીનું છેદ, ત્રણે સાથે વિતરાગતા અને સમ્યક દર્શન અર્થાત મિથ્યાત્વનો અભાવ કરીને સીધું સાતમામાં પણ પ્રમાણેની ઉત્પત્તિ થઈ શકે છે. આ તો સામાન્ય સાધારણ વાત છે કે જ્યારે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો એમાં શું થાય? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મના આધારથી શું થાય? દર્શન મોહની કર્મનો ક્ષય, ક્ષયક્ષમ કે ઉપશમ, અને ચારિત્ર મોહનીની એક ચોકડી અનંતાનુબંધીનો જે બી એનો ઉપશમ આદિ જે થાય છે. તો એવી જે વિતરાગ પરિણતિ છે એ દરેક જીવને ચોથા ગુણસ્થાને, ચોથું ગુણસ્થાન ક્યાં રહેલું? આવી પરિણતિ થાય ને ચોથું કહે છે. આવી પરિણતિ કોને થાય? હવે નીચેના પ્રશ્નમાં જુઓ. મોક્ષ માર્ગની શરૂઆત કઈ ગતિમાં થાય? આવું ચોથું ગુણસ્થાન કઈ ગતિમાં થાય? ચારેય ગતિઓના સંઘની પંચેન્દ્રિય જીવોને આત્માના અર્થાત અનુભૂતિની શરૂઆત થઈ શકે છે. મોક્ષ માર્ગની શરૂઆત થઈ શકે છે. કોને થઈ શકે? ચારેય ગતિઓના જીવોને. ચારેય ગતિઓને કયા જીવોને? સંઘની એટલે મન સહિત, પંચેન્દ્રિય એટલે પાંચ ઇન્દ્રિય, જેટલો જેને જ્ઞાનનો ઉગાડ વર્તે છે એવા જીવને આત્મદર્શનનો પુરુષાર્થ થઈ શકી અને પ્રાપ્ત કરી શકે છે. અને આનો અર્થ કરે તો લાસ્ટ ટાઈમ કે સંઘની પંચેન્દ્રિય પણ શું છે? સંઘની એટલે મન અને પાંચ ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ, એટલો જ્ઞાનનો વિકાસ. એટલા જ્ઞાનના વિકાસનો અર્થ એ સમજવું કે સમ્યક દર્શનને જેટલી પાત્રતા જ્ઞાનમાં જોઈએ એટલી પાત્રતા પ્રાપ્ત છે તે જીવને. કયો પુરુષાર્થ કર્યો નહીં હોય તમે એટલી પાત્રતા પ્રાપ્ત કરવામાં?
હે ને? સંઘની પંચેન્દ્રિય પણ તમે છો ને, તો આત્મા સંઘની પંચેન્દ્રિય પણ છે એનો અર્થ શું? આત્માને મનના વિશે કયા? મૂર્તિક ને અમૂર્તિક. તો મૂર્તિક એ પૂતગલ અને અમૂર્તિક આત્મા આકાશ આદિ અમૂર્તિક, અને 5 ઇન્દ્રિયનો વિષય માત્ર મૂર્તિક. એવા પદાર્થોના જ્ઞાનનો ઉઘાડ વિકાસ, ખ્યાલ આવ્યો કે નહીં? એ ઉપલબ્ધિ ક્યારથી હોય છે? જન્મથી એટલા જ્ઞાનનો વિકાસ થયો હોય છે. 8 વર્ષના અંતર્ગત મનુષ્યના જીવનમાં જીવને, મનુષ્ય ગતિના જીવોને એવી પાત્રતા થઈ જાય છે, ગર્ભનો સમય પકડીને. તો એ પાત્રતા થઈ જાય છે. મંદિર ગયા વગર, સમજો કોઈ ગુરુના પાસે ગયા વગર એટલી જ્ઞાનની તૈયારી હોય છે. ખ્યાલ આવે કેટલો જ્ઞાન એને પ્રાપ્ત છે. કોઈ બધા કહે છે ને કે અમને તો કાંઈ આવડતું નથી, 80 વર્ષે પણ કહે છે કે અમને તો સમજ જ નથી આવતું, અમે તો ભણેલા જ નથી, એને અમને તો કોઈ શબ્દની ખબર જ નથી પડતી. તો અહીંયા કહે છે 8મા વર્ષે મનુષ્ય જીવ અને બાકીના જીવોને જન્મતાની સાથે સમજો તિર્યંજ ગતિનું જે હે ને એ બચ્ચું હોય ને, જન્મતાની સાથેની યોગ્યતા હોય, ગજબની વસ્તુ. અને આ મનુષ્યના જીવને 8 વર્ષે. તો હવે 80 વર્ષનો કોઈ જીવ કહે કે તમે બોલો છો જ અમને ખબર નથી પડતી, ત્યાં ખબર નથી પડતી, એવું જે જ્ઞાન પરમાત્મા તું છે એટલી જ ખબર પાડવાની છે, આટલા શબ્દોમાં ક્યાં ઉત્તર? એ તો વિશેષ ઉપયોગ લાગે નહીં. આત્માની ખબર પડી ગઈ હોય, આત્માનું ભાન થયું હોય અને વિશેષ પુરુષાર્થ ઉપડે નહીં મુનિ જીવનનો, તો આત્માનો સમય ક્યાં જાય? તેવા દેવશાસ્ત્ર ગુરુએ બતાવેલા શાસ્ત્ર આદિના એમાં વિશેષ ઉપયોગ જાય છે. ક્યાં દેખાય? આવ્યું ને છેલ્લે કે મુનિ જીવનનો પુરુષાર્થ ઉપડે નહીં, આરિકાનો પુરુષાર્થ ઉપડે નહીં, અર્થાત એટલી વિતરાગ થવાની પરિસ્થિતિ એની પરિણામમાં પુરુષાર્થ જાગે નહીં. તો ક્યાં દેખાય કમજોર પુરુષાર્થમાં? તો કે શાસ્ત્ર સમજવાના ભાવોમાં, હે ને? આ બહારમાં સર્વજ્ઞ દેવાદિ ગુરુના અષ્ટગતિ પૂજન આદિમાં દેખાય છે જી. અને ગ્રસ્ત દશામાં હોય તો ગ્રસ્ત દશાને અનુકૂળ અશુભ ભાવમાં પણ દેખાય છે જી. કોઈ ભયની વાત જ નથી. આપણી પાસે એવી યોગ્યતા ક્યારથી પ્રાપ્ત થઈ ગઈ છે? જન્મથી જ્ઞાન તો છે ને, જ્ઞાનની પાત્રતા 8 વર્ષે થઈ જાય છે, એમાં કોઈને કાંઈ કરવું પડતું નથી, હે ને? મોક્ષ માર્ગમાં આગળ આવે છે પૂર્વના કોઈ પુણ્ય કર્મના ઉદયથી. કોઈ કસાયની મનતામાં જ્ઞાનનો એટલો વિકાસનો બંધ થયો છે, વિકાસરૂપ થવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે કે જે હાલ એની ઉદયમાં આવી છે. એમાં કોઈ જાતિનો કોઈ પુરુષાર્થ નથી, તેનો સ્વીકાર કરવાનું નામ પુરુષાર્થ છે. ખ્યાલ આવે કે એટલી વાત છે. ચારેય ગતિઓમાં મોક્ષ માર્ગની શરૂઆત કઈ ગતિમાં થાય? આમાંથી આપણે શું શીખવાનું અશોકભાઈ? આ ગતિમાં થાય એ કહે છે. શું થાય? સુખની પ્રાપ્તિ થાય. કેમ ન કર્યું હજુ સુધી? એને શું જવાબ છે આપણી પાસે? કેમ ન કર્યું? તો ક્રમબદ્ધમાં થશે ને. કેમ ન કર્યું? ખ્યાલ આવ્યો કે નહીં? ઘણા કારણ છે આપણી પાસે. કેટલી જવાબદારી, ગૃહસ્થીની કેટલી જવાબદારી છે, કેવું અમારું અત્યારે જીવન છે, હે ને? કેટલી મહેનત કરીએ ત્યારે તો રોટલા ભેગા થઈએ છીએ. તો એને અમે તો તમારી તકલીફ પૂછી, આત્માની શું? આત્મા ક્યારે જ્ઞાન વગરનું રહ્યું? રોટલાની તકલીફના કાલમાં કે બહારમાં સંયોગોમાં ફેરબદલના કાલમાં આત્મા જે છે, તમે જે છો, એની શું, એમાં કઈ તકલીફ આવી? જ્ઞાનમાં શું થઈ ગયું? કઈ બગાડ આવી ગયું? કઈ જ્ઞાન અજ્ઞાન થઈ ગયું? જ્ઞાન જડ થઈ ગયું? એને પૂરું સાધન પ્રાપ્ત છે વર્તમાન પર્યાયમાં. એને જે તું કારણ કહે છે તો તારા છે જ નહીં, એ તો કોઈ પડોશીના કારણ છે, તારા એ તો કોઈ કારણ જ નથી. તો આત્માની અનુભૂતિમાં ક્યાં કઈ કમી છે કરવી હોય તો એમ વાત જો. હા, મોક્ષ માર્ગની શરૂઆત કઈ ગતિમાં થાય છે? તો ચારેય ગતિઓમાં. એટલે આપણે અત્યારે એ મનુષ્ય ગતિના સંયોગમાં છીએ, તો આપણે પણ મોક્ષની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત અત્યારે બુકિંગ, એડવાન્સ બુકિંગ કરાવી શકીએ છીએ, હે ને? એમ અહીંયા છે. ક્યાં જવું પડશે એડવાન્સ બુકિંગ કરવા? શું આપવું પડશે? કેટલા ઉપવાસ કરવા પડશે? કેટલું મંદિરમાં આવવું પડશે? કેટલી ગાથાઓ યાદ કરવી પડશે? કેટલી ચર્ચા કરવી પડશે? એક કે કારણ નથી તું જે પૂછે છે, હે ને? જે પણ આ તને રાગ આવે છે એ રાગ જે છે, રાગ તારા જ્ઞાનમાં ઝલકવાળું ઘી છે, જેમાં ઝલકે છે જ્ઞાનરૂપ આત્મા, જ્ઞાન તત્વ છે. એમ કહેતા જીવનમાં, વિશ્વમાં, દુનિયામાં કોઈ તત્વ સાથે સીધો કે કોઈ પણ રીતે આત્માને સંબંધ સિદ્ધ થતો નથી. એવી રીતે વસ્તુ સ્વરૂપનો ખ્યાલ અર્થાત તો ભાવાસન થતા દુનિયામાં કોઈ બી પદાર્થ સાથે કોઈ પણ માંગ રહેતી નથી આપણા પોતાના જ્ઞાનમાં.
અપેક્ષા રહેતી નથી જીવન જીવવામાં. કેમ કે જીવત્વ શક્તિથી જીવતો જીવ દુનિયાની કયા પદાર્થની અપેક્ષા રાખે? સંપૂર્ણ જીવવાનું કારણ, રહેવાનું કારણ, જ્ઞાન થવાનું કારણ, ચૈતન્યપણે ભાસવાનું કારણ તો સ્વયં છે. તો એને કોઈ જગ્યાએ અપેક્ષા ભાસતી નથી. બસ તો આનંદ કરો, હે ને? એ રીતે છૂટાના છૂટા રહેવું, ક્યાંય પણ છૂટાના છૂટા રહેવું, કેમ કે છૂટા છીએ એમ. ચારેય ગતિઓમાં સંઘની પંચેન્દ્રિય જીવ આત્મ પુરુષાર્થ દ્વારા મોક્ષ માર્ગની શરૂઆત કરી શકે છે. આપણને ઉપદેશમાં બહુ અમૃત મળ્યું કે ભાઈ આપણે પણ મોક્ષ માર્ગમાં અર્થાત તો પૂર્ણ સુખી થવાનો પુરુષાર્થ કરવાનો આપણે સ્વયં પુરુષાર્થના પિંડ છીએ એની ચર્ચા અહીંયા કરી. સામાન્ય પ્રશ્ન છે પણ પોતાની સાથે એટેચ થવા જોઈએ. મોક્ષ માર્ગના અનુકૂળ છે ને એટલે અહીંયા વાંચી રહ્યું છું. હા, મોક્ષ માર્ગ કેટલો છે? મોક્ષ માર્ગ કેટલો છે એટલે મોક્ષ માર્ગ જે મુનિરાજોમાં મોક્ષ માર્ગ કેટલો છે એટલે મુનિરાજને પૂછી. મોક્ષ માર્ગનું ભાવાસન થવું જોઈએ. સુખનો માર્ગ કેટલો છે, હે ને? મોક્ષ માર્ગ કહેતા આપણને સીધું થર્ડ પર્સન ની વાત આવે. સુખનો માર્ગ કેટલો છે? મુનિરાજ થી તમે કરો ને નક્કી, મુનિરાજમાં મોક્ષનો માર્ગ કેટલો છે? જેટલો રત્નત્રય છે વ્યવહાર કે નિશ્ચય રત્નત્રયની જેટલી પ્રાપ્તિ છે એટલો સુખનો માર્ગ છે. હવે આપણી પાસે હાલ સુખનો માર્ગ કેટલો છે? આપણી પાસે હાલ સુખનો નિશ્ચય રત્નત્રયની પરિણતિ આપણી પાસે કેટલી છે? ખ્યાલ આવે કે નહીં? તો સુખી થવાનું લક્ષણ આ છે, રત્નત્રયની પ્રાપ્તિ, નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ. કેમ કે હવે આપણે એ પોર્શન નથી લેવાનું, પેપર જેની પાસે હોય વાંચજો. હવે એ નિશ્ચય રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રની ચર્ચા. નિશ્ચય રત્નત્રય, નિશ્ચય સમ્યક દર્શન શું, વ્યવહાર સમ્યક દર્શન શું, એના પ્રશ્નોની શરૂઆત થાય છે. આપણો અહીંયા એ વિષય નથી. મોક્ષ માર્ગ કેટલો છે? રત્નત્રયની જેટલી શુદ્ધતા હોય તેટલો મોક્ષ માર્ગ. રત્નત્રયની શુદ્ધતા એટલે વિતરાગતા. જેટલો વિતરાગ છે એટલો મોક્ષ માર્ગ. જેટલો રાગ મટ્યો એટલો સુખ, જેટલી કસાઈ મટી એટલું સુખ. સામાન્ય શબ્દનું સમજવું હોય, કસાઈ મટે તો સુખ, કસાઈ રહે તો દુઃખ, હે ને? 100 કરોડ મળવાથી કેટલું સુખ, કે કસાઈ મટવાથી સુખ? કસાઈ કેટલી હોય છે, હે ને? આશ્રમના ભેદ કહ્યા ને, મિથ્યાત્વ, પછી અવિરતિ, પ્રમાદ, કસાય ને એવું. 4 તો સાક્ષાત દુઃખરૂપ છે. એક તો કર્મ બંધમાં નિમિત્ત છે, પ્રકૃતિ બંધ ને, અને 4 જે છે સ્થિતિનો ભાગ બંધ, હે ને? તો કસાય દુઃખરૂપ છે, રાગ દુઃખરૂપ છે. રાગથી રહિત થઈ જવાની વાત છે અહીંયા. એટલે અહીંયા કહે છે કે જેટલી વિતરાગતા છે એટલું સુખ. તો તમે પદાર્થમાં વિતરાગ રહો ને, સંયોગમાં વિતરાગ રહો. જયારે સંયોગમાં કઈ ઉથલપાથલ થાય તો વિતરાગ રહેવું. કેમ? કારણ કે સંયોગનો આત્માનો અભાવ છે. કાંઈ કરી શકાતું નથી. એક પદાર્થની એક પરિણતિ પણ આજ સુધી કોઈ જીવે કરી હોય તો બતાવો. અનાદિકાલ વીતી ગયો પણ એક પદાર્થમાં કાંઈ આ જીવનું ચાલ્યું હોય તો બતાવો. તો સાની આશા આપણે રાખીએ સમાજ પાસે, હે ને? સંયોગો પાસે, પર પદાર્થો પાસે. આજ સુધી એક પદાર્થમાં કાંઈ આત્માનું ઉપજ્યું હોય તો બતાવો. તો જે આપણે સાની આશા, એની જ વાત છે. સંયોગોનો આત્માનો અભાવ છે. એમ ખ્યાલ આવતા સંયોગી ભાવ પેદા થતો નથી. એટલે આત્માની અનુભૂતિ છે, વિતરાગતા છે. એ રીતે હા, મોક્ષ માર્ગનો ફરી એક પ્રશ્નને અલગ અલગ રીતે પૂછાય. મોક્ષ માર્ગનો કોઈ અંશ શુભરાગ કે શરીરને આશ્રય છે? મોક્ષ માર્ગનો કોઈ અંશ, ફરીથી પૂછે છે કે મોક્ષ માર્ગનો થોડોક અંશ, કાંઈ પણ એક પ્રકારથી દેશના લબ્ધિ, એક પ્રકારથી કર્ણ લબ્ધિ જેટલો કોઈ અંશ ચિત્તમાં હું સ્વયં ભગવાન છું એવો જે વિકલ્પ, એટલી એકદમ ધારા વહેતી હોય, યાદ આવી જતું હોય વારંવાર, એને વારંવાર યાદ આવી જતું હોય, એટલો એ વિભાગ પણ કોઈ બી થોડું તો કારણ કહો એને, એમ અહીંયા કહે. અથવા મોક્ષ માર્ગનો કોઈ અંશ શુભરા કે શરીરને આશ્રય છે? કે શરીરના આશ્રય થતું એકદમ આમ આપણે બેસી જઈએ ને, એમ સુખી જીવ કેવા હોય, આમ હે નાસાગ્ર દ્રષ્ટિથી આમ બેઠા હોય, તો એવી કોઈ શરીરના આશ્રિત સુખી થવાતું હોય તો એકવાર બેસીને જુઓ તો ખરા, પ્રયોગ કરો કેટલા સુખી થવાય છે. અને આપણે બાબુભાઈ કહે ને બધા ભગવાન જેમ બેસી જાઓ તો કેટલા સુખી થઈ જવાય. ભગવાનની જેમ બેસી જઈએ તો સુખી થવાય, પણ એમના સંયોગમાં જે શરીર જેમ બેસી જઈએ તો
એ પ્રમાણે બેસી જવાથી કેટલું છે? એટલે શરીરની મતલબ કોઈ એક ચેષ્ટા, હે ને, અનાજ ના આવવાની ચેષ્ટા કે નગ્ન રહેવાની ચેષ્ટા, હે ને, નગ્નતા ગ્રહણ કરી લઈએ તમે કહેતા હોય તો એક વાર તો થોડું તો જે નગ્ન રહે છે મુનિ, તો એ નગ્નતા કોઈ એક પલ માટે બી સુખનું કારણ બનતી હશે કે નહીં બનતી હોય? તો પછી નગ્નતા સુખના માર્ગમાં કેટલું કારણ છે? એ શરીર આશ્રિત પરિણામ, બરાબર છે. અને વ્રતાદિના જે ભાવ છે, કસાયની મનતા, એ શુભ્રા, એ બંને મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવામાં થોડો સમય પણ, એક સમય માટે પણ કારણ બનતા હશે કે નહીં? જે સુખી છે, સુખી થવાના માર્ગમાં છે, એને આવા પરિણામને આવા સંયોગમાં શરીર હોય ખરા, પણ સુખમાં એક સમય માટે પણ એક કારણ બનતા હોય એમ નથી. કેમ કે સુખ સ્વાશ્રિત છે, સુખ સ્વપદના આશ્રય થાય છે, મોક્ષ માર્ગ તો આત્માના આશ્રય પ્રાપ્ત થાય છે. જો લખ્યું છે આમાં. હા, ના, આખો એ મોક્ષ માર્ગ આત્માના જ આશ્રય છે, હે ને. શુભરાગના આશ્રય કોઈ મોક્ષ માર્ગ છે નહીં. કે જીવને આ એટલા માટે ગુરુદેવે આટલા વર્ષથી કઢાવ્યું કે ભાઈ ક્યાંય ને ક્યાંય માને છે કે અમને આ થોડીક શાંતિ મળે. ખરેખર તો શાંતિ ક્યાંથી મળે? શુભરાગમાં શાંતિ છે કે કસાય જેટલી તીવ્ર મટી છે તેનાથી શાંતિ છે. તીવ્ર કસાય મટવાથી શાંતિ લાગી છે. જેટલી કસાય ઓછી એટલી આકુલતા ઓછી. તો કસાયના અભાવથી સંપૂર્ણ આકુલતાનો અભાવ થાય કે ન થાય? ત્યાંથી શીખવાનું છે. તો કસાયની જેટલી કસાય ઓછી, ઓછી કસાય હોય અથવા તીવ્ર કસાય ન હોય એવો જીવ નિમિત્તની અપેક્ષાએ સ્થૂલ કથને ક્યાં ક્યાં જોવા મળે? પ્રવચનમાં જોવા મળે, મંદિરમાં જોવા મળે, હે ને. 5 ઇન્દ્રિયના વિષયનું જેટલું બી જે પરિણામ છે તીવ્ર કસાય છે. કમાવાના ધમાવાના જે બી પરિણામ છે તીવ્ર કસાયના કારણમાં કાર્યમાં થાય. ત્યાં પણ કસાયની મનતા થાય છે, પણ નિમિત્તની ઓરથી કથન કરવામાં આવે તો જીવ મંદિરમાં આવે શું કામ? ખ્યાલ આવે કે નહીં? એ 5 ઇન્દ્રિયના વિષયોમાં ક્યાંય સુખ જણાતું ના હોય, એને ધમાલ લાગતી હોય, કસાય લાગતી હોય, ત્યારે તો અહીંયા જોવા મળે ને. નહીં તો શું કામ જોવા મળે? તો જેટલી તીવ્ર કસાય નથી હોતી એટલી શું ઓછી હોય છે? આકુળતા ઓછી. અને આકુળતા ઓછી હોય છે એટલી નિરાકુળતાનું ભેદન થાય છે. તો જો સંપૂર્ણ કસાય મટી જાય તો આત્માનું પૂરું રત્નત્રની પ્રગટતા ત્યાં થઈ જાય છે. તો પછી શુભરાગ જેટલી કસાય રહી એ શુભ અંશ, અર્થાત તો શરીર આશ્રિત અહીંયા જે આપણે શાંતિથી બેઠા છીએ એ સુખની પરિણતિ કઈ રીતે લાવી શકે? સુખની પરિણતિ તો આત્માના આશ્રય છે, એમ કેવું છે. કે આ દરેકને એવું લાગે છે કે નહીં અમે તો મંદિર જઈને શાંતિ કરી આવીએ છીએ, હે ને. ઘરે શાંતિ મળે રજનીભાઈ કે મંદિરમાં શાંતિ મળે? આત્મામાં શાંતિ મળે. કેમ? ઘરેથી પેલા નાના બાળકો જે હોય છે એનાથી જે ધમાલથી છૂટીએ, હે ને, વહુથી છૂટીએ, કંકાસથી છૂટીએ, હે ને. તો એ તો શ્રદ્ધામાં માન્યતામાં છોડવાની વાત છે, પરિણામમાં છોડવાની વાત છે. એમ છોડીને જો સુખી થઈ જવાતું હોય તો એ છોડીને પછી ક્યાં જશો? મંદિરમાં બી તમને 5, 7, 8, 9 વાગ્યા પછી તો કે બહાર જાઓ, પછી જશો ક્યાં? 9 વાગ્યા પછી જીતુભાઈ એન્ટ્રી છે અંદર રહેવાની, રસો ક્યાં? તો કે જ્યાં રહો છો ત્યાં આત્માથી શાંતિ થાય એમ કહ્યું ને. આત્મામાં શાંતિનું સ્વરૂપ છે એની વાત છે. આપણને એવું લાગે છે કે થોડાક મંદિર આવી ગયા એટલે આપણને એમ કેવી શાંતિ લાગે છે, તો તીવ્ર કસાયનો ભાવ થયો છે એટલે એટલી શાંતિ આપણને ત્યાં વર્તાય છે. તો સંપૂર્ણ કસાય એટલે કસાય દુઃખરૂપ છે નક્કી કરવાનું, કે વહુ દુઃખરૂપ છે, કે સાસુ દુઃખરૂપ છે, કે પાર્ટનર દુઃખરૂપ છે, ધંધો દુઃખરૂપ છે, કસાય દુઃખરૂપ છે. એની સાથે એકત્વ બુદ્ધિ કરી છે એ દુઃખરૂપ છે એમ નક્કી કર્યું. નાની નાની ટીપ્સ છે પણ એનાથી માર્ગ ખુલી જાય એમ છે. હા, વ્યવહાર મોક્ષ માર્ગ રૂપ નિમિત્ત કારણને કેવા કહ્યા? હે ને, જબરજસ્ત પ્રશ્ન છે. વ્યવહાર મોક્ષ માર્ગ જે કહ્યા દેવશાસ્ત્ર ગુરુનું જે પૂજા આદિ પ્રવચન આદિ દેશના લબ્ધિમાં એ મોક્ષ માર્ગ રૂપ કયું કારણ છે? પહેલા તો નિમિત્ત કારણ. 2 કારણ છે ને, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે યથાર્થ કારણ, શક્તિ, અને નિમિત્ત કારણ એટલે વ્યવહાર, અર્થાત તો એ વખતે શું ઉપસ્થિતિ છે એ નિમિત્ત કારણ. બરાબર છે? એ વખતે જેના પર આરોપ આવે નિમિત્ત કારણ. તો વ્યવહાર મોક્ષ માર્ગ જે નિમિત્ત કારણ છે એને કેવા કહ્યા છે? એ કેવા છે બતાવશે કે કેવા છે નિમિત્ત કારણ? આમાં લખ્યું છે
ધર્માસ્તિ કાયવત છે, એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગમાં વ્યવહાર મોક્ષ માર્ગ અકિંચિત કરે છે, એ જ સિદ્ધ કરવું છે. અને ધર્માસ્તિ કાયવત એટલે ખ્યાલ છે ને, ધર્માસ્તિ કાય એટલે કયા ધર્મની વાત છે? 6 દ્રવ્યમાં એક ધર્મ નામનું દ્રવ્ય છે, અને આત્મામાં એક સમ્યક દર્શનની પર્યાય નામનો ધર્મ છે. અને આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે, સ્વભાવ વસ્તુ સ્વભાવ ધર્મ, એ પણ આત્માનો એક ધર્મ છે. તો એ ધર્મની વાત નથી. ધર્માસ્તિ કાયવત. અને ધર્માસ્તિ કાય કેમ કહ્યું એ તો 6 દ્રવ્યમાં ભણી લેજો. એને કેમ કે ધર્માસ્તિ કાયને કેટલા પ્રદેશ છે? ધર્મ દ્રવ્યને કેટલા પ્રદેશ છે? અસંખ્યાત પ્રદેશ છે. અને અસંખ્યાત એટલે કેટલા? લોક પ્રમાણ, લોકમાં જેટલા પ્રદેશો છે લોકના, અને આત્માના જેટલા સંખ્યામાં જેટલા પ્રદેશો છે આત્માના, એટલા ધર્માસ્તિકાય ધર્મ દ્રવ્યના. બહુ પ્રદેશી જે થાય એને કાય કહે છે, પ્રદેશના સમૂહને કાય કહે છે. અને એને પ્રદેશો અસંખ્યાત હોવાથી સમૂહરૂપ છે પ્રદેશ, એટલે ધર્માસ્તિક કાય કહે છે. હવે ધર્માસ્તિક કાય જે છે અકિંચિત સ્થિર છે કે અસ્થિર છે? ધર્માસ્તિક કાય છે એ સ્થિર છે કે અસ્થિર છે? સ્થિર છે. મતલબ કે એનામાં કઈ શક્તિ નથી? ક્રિયાવર્તી શક્તિ નથી અને ઈચ્છા શક્તિ નથી. એ બે શક્તિ કોનામાં છે? જીવમાં ક્રિયા શક્તિ પણ છે ને ઈચ્છાની પણ શક્તિ, વૈભાવિક શક્તિ. અને પૂદગલમાં ક્રિયાવર્તી શક્તિ. તો જે ગમન થાય છે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, જે ગતિ થાય છે, 4 ગતિ નહીં, ગમન, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું આત્માનું પણ થાય છે. શરીરની સાથે થાય છે એટલે આપણને ભ્રમ થઈ જાય છે કે શરીરથી આત્મા ગયું, અથવા તો આત્માએ શરીરને ગતિ કરાવી. તો આત્મા તો શરીરમાં ગતિમાં નિમિત્ત પણ નથી. તો નિમિત્ત કોણ છે? ધર્મ દ્રવ્ય, જે સ્વયં શું છે? અચલાયમાન છે, સ્થિર છે, ચાલતું નથી. ચાલવા આવે છે કે નહીં? અને જ્યારે આત્મા એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે ગતિ કરે છે, તો એમાં જેમ જલમાં ચલાયમાન માછલી જે તરે છે એમાં જલ નિમિત્ત છે, એવી રીતે ધર્મ કેવું છે? ધર્મ દ્રવ્ય ઉદાસીન નિમિત્ત છે. ઉદાસીન એટલે ત્રૈકાલ. ખ્યાલ આવે કે નહીં? પ્રેરક એટલે એ સમય ઈચ્છા શક્તિરૂપ અને ક્રિયાવર્તી શક્તિરૂપ જે નિમિત્ત બને એને પ્રેરક કહે છે. તો પ્રેરક નિમિત્ત તો પ્રેરણા આપતું હશે ને. ધર્માસ્તિક કાય તો ત્રણેય કાળે નિમિત્ત બને, ચાલતા પૂદગલ અને ચાલતા જીવોને. ખ્યાલ એ સામાન્ય વિષય નથી. આપણે તો વિષય એટલો છે કે પણ એનો ખ્યાલ તો હોય ને ભાવ વાચન કે અકિંચિત કર. તમને જે ચાલવામાં નિમિત્ત બને છે, શરીરને જે ચાલવામાં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે નિમિત્ત બને છે, કે જે ધર્માસ્તિક કાય કે જે તમારે અનુમાન જ્ઞાન દ્વારા નિર્ણય કરવો પડે છે, હે ને, એ 5 ઇન્દ્રિયનો વિષય કેમ બનતો નથી? માની લો કે ઘોડો છે, અશ્વ ઘોડો છે, હોશ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વ્યક્તિને લઈ જવામાં નિમિત્ત, પ્રેરક નિમિત્ત છે. તો ઘોડો તો આપણે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય, આપણને ખ્યાલમાં આવે કે ઘોડા પર બેઠા ને બીજે લઈ ગયો, પણ એ નિમિત્ત છે, એને પ્રેરક નિમિત્ત કહેવાય, હે ને, એ વખતે. પણ એ વખતે વાસ્તવિક નિમિત્ત કોણ છે? ધર્મ દ્રવ્ય. તો ધર્મ દ્રવ્ય જેમ ઘોડો દેખાય છે એમ કેમ દેખાતું નથી? કેમ 5 ઇન્દ્રિયનો વિષય બનતું નથી? કેમ કે અભૌતિક છે. 5 ઇન્દ્રિયનો જ્ઞાનનો વિષય કોણ બને? પૂદગલ બને છે, હે ને. ઘોડાનું શરીર, ઘોડાનો આત્મા નહીં. આત્મા તો મન દ્વારા અનુમાન જ્ઞાનથી નિમિત્ત બને છે. આની અંદર તમને હાલ અનુભવ થઈ જાય એવી વાતો છે. અને ઘોડાનો જે આત્મા છે, નર દેહમાં રહેલો આત્મા નર છે કે આત્મા છે? ક્યાં આવી? ક્યાં આવી? બધા પ્રવચનમાં બેઠા હતા ગુરુદેવ, સમાધિ તંત્ર, એમાં નારકનું બી આવે, નરનું બી આવે. નરના શરીરમાં બિરાજમાન નર દેહસ્થ આત્મા નર છે કે આત્મા છે? એ રીતે ઘોડાનો જે આત્મા છે, ઘોડાના શરીરમાં રહેલો આત્મા જે છે, એ આત્મા તમારા જ્ઞાનનો વિષય અમૂર્તિક જે છે આત્મા, મનના અવલંબન દ્વારા, જ્ઞાનના સ્વસંવેદન દ્વારા એમાં ચેતના નામનો પદાર્થ રહ્યો છે, એનાથી આત્માનો ખ્યાલ આવે છે. અને જે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, આંખથી ખ્યાલ આવે છે. ઘોડાનું જે શરીર છે, શાનાથી ખ્યાલ આવે છે? આંખથી ખ્યાલ આવે છે કે જ્ઞાનથી? પણ ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી એ જ્ઞાનનો વિષય બને છે. પણ છે બધું જાણવું જ્ઞાનમાં છે. શું નક્કી કર્યું? ઘોડાથી જ્ઞાન નહીં, જ્ઞાનથી ઘોડો નહીં,
જ્ઞાનથી ઘોડો ચાલે નહીં, ચાલવામાં જ્ઞાન નિમિત્ત નહીં, આત્માની ઈચ્છા પણ ચાલવામાં નિમિત્ત નહીં. આપણે ઈચ્છા કરીએ એટલે ઘોડો ચાલ્યો, આત્માની ઈચ્છાથી પણ ઘોડો ચાલ્યો નહીં. ચાલ્યો શાનાથી? સ્વયંની ક્રિયાવતી શક્તિ. ઘણું આમાં સ્વતંત્ર, દરેક જગ્યાએ સ્વતંત્ર જોવાની દ્રષ્ટિ હશે તો શું છૂટી જશે? અપેક્ષા. ક્યાં? દ્રષ્ટિમાં. કેમ? કેમ કે સ્વરૂપ ત્યાં આવી ગયું કે ખરેખર ઘોડો ચલાવતું નથી વ્યક્તિને, ઘોડે સવારને. ઘોડા પર ઘોડે સવાર હોય છે એ સ્થિર છે કે અસ્થિર છે? ઘોડા પર જે ઘોડે સવાર હોય છે એ એક દ્રવ્યથી એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય છે તો ચલાયમાન થયું કે નહીં? થયો ને ક્ષેત્રથી. આપણે ચાલીને જઈએ એને ગતિ સમજીએ. અહીંયા કે એક ક્ષેત્રથી બીજે ક્ષેત્ર ગયો એનું નામ ગતિ. હે ને? 6 દ્રવ્યોનો પાઠ લેવો હોય તો એના ક્લાસ લઈ શકીએ. ઘણી વાતો છે અંદર. આપણે શું સમજીએ કે આમ ચાલીને જઈએ ને એટલે ગતિ, અને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું. હે ને? સિદ્ધ જે અર્યંત ભગવાન છે એ એક સમયમાં ઉદ્ધવ ગમનથી ક્યાં જાય છે? સિદ્ધાલયમાં. હે ને? તો એ એક ચાલીને જતા હશે. જયારે એક સમય છૂટ્યું તો શરીર તો છૂટી ગયું ને, ચાલવામાં નિમિત્ત બનવા વાળા જે પગ હતા એ ક્યાં ગયા? તો કેવી રીતે પહોંચતા હશે? તો એ વિચાર કર્યો છે. તો અત્યારે પગથી પહોંચે છે આત્મા કે આત્મા પગને પહોંચાડે છે? કેટલી કરી શિખરજીની યાત્રા? કેટલા કલાકમાં કરી? 8 દિવસમાં કેટલી કરી? બધું નસો ઉતરી જાય. નસો ઉતરી જાય. ન વિતરાગતા, ન ધર્મ. ત્યાં ને ત્યાં અનુભવ છે. અને આપણે અભિમાન કરીએ ને, મેં 2 વાર ચડ્યા, વગર દોરીએ ચડ્યા. ખ્યાલ આવે કે નહીં? અને કોઈ કે 5,000 રૂપિયા આપીને ચડ્યા. 2 શું કહેવા માંગે છે? 5,000 રૂપિયા ખર્ચ્યા, બિચારા શું ખાય? જીવને કોઈ જીવ જોતું જ નથી. સ્વતંત્ર પૂતગલને પણ જોઈ શકતો જ નથી જીવ. દુખી 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 રહે, ક્યાંય ને ક્યાંય સંબંધો જોડ્યા કરે. આ બસ અભિમાન અભિમાન, માન, કસાય કસાય કસાય. કેટલું સરસ સરળ સ્વરૂપ છે. એને કાંઈ માથે લેવાનું જ નહીં. હે ને? હાથ ઊંચા ને ઊંચા જ રાખવા, એવું સ્વરૂપ છે. જબરદસ્ત વસ્તુ છે ભાઈ. હે ને? ધર્માસ્તિકાય. કોણ છે ધર્માસ્તિકાય? મૂળ વિશે નહીં ભૂલી જતા. ધર્માસ્તિકાય એટલે ધર્માસ્તિકાય શું કામ કહ્યું? કે જ્યારે જીવ ચાલે છે, અર્થાત તો જ્યારે પૂતગલ ગતિ કરે છે, સ્થિતિપૂર્વક ગતિ કરે છે, અથવા સ્થિર રહેલું પૂતગલ ગતિ કરવાનું ચાલુ કરે છે, સ્થિર રહેલો આત્મા ગતિ કરવાનું ચાલુ કરે છે. ગતિ એટલે ગમન, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ચાલવાનું કરે છે. ત્યારે જેમ પાણીને જેમ ચાલવામાં, માછલીને જેમ ચાલવામાં પાણી નિમિત્ત છે, એવી રીતે પાણી કઈ માછલીને ચલાવતી નથી, સ્વયં માછલી ચાલે છે પાણીમાં. એવી રીતે અહીંયા ધર્મદ્રવ્ય લોકાકાશમાં પથરાયેલું છે. એક પ્રદેશ પર એક પ્રદેશ એનો, એ રીતે અસંખ્યાત પ્રદેશી લોકમાં અસંખ્યાત પ્રદેશી ધર્મદ્રવ્ય વેરાયેલું છે, વિસ્તારાયેલું છે. એમાં જે જે પદાર્થો જ્યાં જ્યાં ગતિ કરતા હોય, એક પ્રદેશે રહેલા જેટલા દ્રવ્યો છે ને એક સાથે નિમિત્ત બને છે. ખ્યાલ આવે કે નહીં? તો નિમિત્ત બને છે એમાં એ શું કરે છે? સ્વયં ચાલે છે પદાર્થ, તો એમાં નિમિત્ત છે. એવી રીતે જે આ સ્વયં વિતરાગતા પ્રાપ્ત કરે છે એમાં જે રાગાદી પરિણામ છે, જે તમને પ્રવચન સાંભળવાનો ભાવ આવ્યો છે, એમાં તમે સ્વયં રાગાદી ભાવ આત્માથી જુદું એક જ્ઞાન સ્વરૂપે ધ્યેય જણાવવા લાયક એવી રીતે અનુભૂતિ કરો છો. એમાં રાગે અથવા તો પરઘેય દેવશાસ્ત્ર ગુરુએ શું કર્યું? ધર્માસ્તિકાયવત અકિંચિત છે. કાંઈ રીતે કાર્યકારી નથી. સર્વકી કેટલા કાર્ય કરી છે આત્માને પ્રાપ્તિ કરાવવામાં? ધર્માસ્તિકાય કેટલા? કે મને જયારે જણાવ્યું ત્યારે સર્વજ્ઞ જે જણાવ્યા, જે જ્ઞાનમાં જણાવ્યું ત્યારે ગે કોણ હતું? સર્વજ્ઞ. કેટલો સંબંધ એમની સાથે? કોઈ નાવા નીચવાનો સંબંધ નહીં. સર્વજ્ઞ છે ને, ચિંતામણી પાસવાનમાં એક વિદ્વાને પ્રશ્ન પૂછ્યો કે અર્યંત ભગવાનને તમારી સાથે શું સંબંધ છે? 8 દિવસની શિબિર પછી, 6 દિવસની શિબિર પછી આનો જવાબ આપીને જજો. ખ્યાલ આવે? તમે હતા એટલે અહીંયા યાદ આવી. તો શું જવાબ છે? આપણે અહીંયા આપણે બી પ્રશ્ન પૂછીએ કે અર્યંત ભગવાન સાથે આપણે શું સંબંધ છે? અર્યંત મારા પિતા, જીણવાણી મારી માતા. એ તો રાગ છે. ભક્તિ તો રાગ જ હોય. ભક્તિમાં આવા વ્યવહાર કથન હોય છે. રાગ, રાગ ભક્તિનું બીજું નામ રાગ. ખ્યાલ આવે કે નહીં? તો ભગવાન જે અર્યંત છે એ મારા જ્ઞાનમાં જણાવવા લાયક ધ્યેય છે. બીજો કોઈ સંબંધ નથી.
પણ એ સંબંધ બી ક્યારે વ્યવહાર ક્યાંક લક્ષણ સંબંધ કે આ જાણવાનું છે એ આત્મા છે, ત્યારે કોણ જણાવ્યું એ બતાવવા માટે આટલો વ્યવહાર લાગુ પડે છે. પણ એ છે એટલે મેં જાણ્યું. સર્વજ્ઞના જ્ઞાને મારામાં કઈ કર્યું એમ છે નહીં. એટલું જ્ઞાન મારું સ્વાધીન, એટલું એક પર્યાયના ક્રમમાં આવવા વાળું જ્ઞાન અને જે બંને સ્વાધીન. આનું નામ શું? ધર્મ. કયો? વિતરાગ, સુખી થવાનો ધર્મ. એટલે એક સર્વજ્ઞની બી ગરજ નહીં, પરમાણુ માત્રની ગરજ નહીં, તો પછી એટલા મોટા સર્વજ્ઞ અસંખ્યાત પ્રદેશી અનંત ગુણાત્મક એને અનંત ગુણોની પ્રાપ્તિ થઈ ગઈ હોય એવા કેવલ જ્ઞાની એટલો મોટો પદાર્થ એક પરમાણુ મારામાં જો કામ ના કરી શકે તો એ ક્યાંથી કોઈ ન કરી શકે. તો કરી શું શકે? તો જ્ઞાનમાં ઝલક્યા કરે. કેમ? કેમ કે જ્ઞાનમાં ઝલકવું એનું કામ, એની લાયકાત, અને જ્ઞાન એ પ્રમાણે જાણતા રહેવું જ્ઞાનનું કામ. બીજું છે શું દુનિયામાં? ત્યાંથી આ વાત નીકળી. ધર્માસ્તિક કાયમ. જયારે જ્ઞાનનું પરિણમન થયું, જયારે માછલી ચાલી હે ને, ત્યારે પાણી નિમિત્ત તરીકે કહેવાય. રીતે જયારે જયારે જ્ઞાન થયું કઈ રીતે સિદ્ધ થાય? કોણ કોણ જણાવ્યું? તો જે હે એ વખતે જે ગે બન્યું જણાવ્યું જ માત્ર, એને બીજું આપણામાં કઈ કર્યું નહીં. ખ્યાલ આવે કે નહીં? 45 વર્ષથી ગુરુદેવે આપણને સમજાવ્યા કે નહીં? નિર્ણય કરીને 45 વર્ષથી ગુરુદેવ આપે મને સમજાવ્યા. એ આપણી ભક્તિ મોહ છે, રાગ છે. ગુરુદેવને તમે કહો કે ભાઈ આ બરાબર છે, તો કહેશે કે તું મારો ભક્ત નથી, કે તું જો મારો ભક્ત થઈશ તો મારે તારું ગુરુ બનવું પડશે, અને હું તો ગાયક છું, હું તારો ગુરુ કે છે. એ પોતાને ગુરુ માને કે ગાયક માનતા હશે? જીતું હોય જેટલા બી જ્ઞાનીઓ છે એ બધા આપણને આપણા ગુરુ, અમે તમારા ગુરુ છે એમ માનતા હશે. એમ માને તો મિથ્યા દૃષ્ટિ છે. ખ્યાલ આવે કે નહીં? હું તો ગાયક છું, હું તમારા જ્ઞાનમાં ઝલકવા લાયક ગે છું. ખ્યાલ આવે કે નહીં? અને મારી તરફથી જોઈએ તો તમે મારા જ્ઞાનમાં ઝલકવા લાયક ગે ને, હું તો એવું પરિણમરૂપ ગાયક છું. એ ધર્માસ્તિક કાયવતનું ભાવ ભાષણ કરાવું. સ્વરૂપ આ રીતે છે ભાઈઓ. હા, એટલે કુલ મળીને શું આપણા ઉપદેશ લેવો છે? અકિંચિત કરે છે. તો પછી એલર્જી કરવી, દ્વેષ કરવો વ્યવહાર પર? કોણે કહ્યું દ્વેષ કરવું? તમારા જ્ઞાનમાં જણાય એના પર, એકના પર રાગ ને એકના પર દ્વેષ, એ તો દ્વૈત પણ થઈ ગયું. રાગ પણ જણાય ને, વિતરાગતા પણ જણાય ને, ગંદકી પણ જણાય ને, સાદગી પણ જણાય ને, સુંદરતા પણ જણાય. જે બધું જણાય જ જણાય. તો એમાં આ છોડવા લાયક ને આ પકડવા લાયક એ તો કથન છે. બધું જાણવા લાયક એનું નામ છૂટું છે. એ રીતે એ હોય છે. છોડવા લાયક હોય એ જાણવા લાયક, જાણેલું પ્રયોજનવાન છે. પદ્ધતિ આ રીતે છે ભાઈ, સમજજો. હવે આગળ પ્રશ્ન નંબર 39. ધર્મીને રાગ વખતે મોક્ષ માર્ગ છે? ફરીથી પ્રશ્ન. ધર્મી મુનિરાજ લો અહીંયા, અથવા જે ધર્માત્મા છે એને, ધર્મીને જયારે રાગ આવે, પૂજાનો રાગ આવે, ભણવાનો રાગ આવે, મુનિરાગ હોય તો એમની ભૂમિકાનો, અને ઘરનો હોય, ગ્રસ્ત દશા વાળો જ્ઞાની હોય તો ખાવાનો રાગ આવે, તો એ વખતે મોક્ષ માર્ગ છે? એ લાગે છે હા, પણ રાગને તે કઈ મોક્ષ માર્ગ નથી માનતા. રાગ તો છે, પણ રાગને મોક્ષ માર્ગ નથી માનતા. કેમ કે આત્માનું એમાં કોઈ લક્ષણ જ નથી. આત્મા જ્ઞાનવાન છે. આત્મા કેવું છે? તમારો આત્મા રાગી છે કે વિતરાગી છે? ભગવાન વિતરાગી છે, હે ને? કેવો છે આત્મા? સિદ્ધ સમ. એને દરેક આત્મા કેવા છે? સિદ્ધ સમ. સિદ્ધ શું છે? પર્યાય. કેવી પર્યાય? શરીર રહિત ને રાગ રહિત. સિદ્ધ ભગવાનની પર્યાય. એવો કોણ છે? મારો શુદ્ધાત્મા. તો મારા સિદ્ધાત્મામાં શરીર પણ નથી, રાગ પણ નથી. તો આત્મા કેવો થઈ ગયો? વિતરાગી. તો આત્મા રાગ રહિત, સંયોગ રહિત, જડ રહિત, ભેદ રહિત આત્મા છે, શુદ્ધાત્મા છે. તો શુદ્ધાત્મા તો એવો છે. તો એ શુદ્ધાત્મા જે છે, હા, એ શુદ્ધાત્મામાં જયારે રાગ નથી, તો એ રાગના કાલમાં એ આત્મા છે કે નહીં? રાગના કાલમાં એવો આત્મા હાલ છે કે નહીં? અને ધર્મી જીવને રાગના કાલમાં એનો અનુભવ છે કે નહીં? તો એવા અનુભવ વખતે રાગને ધર્મ માનશે કે અનુભવને ધર્મ માનશે? ખ્યાલ આવે કે નહીં? એટલું જ છે આમાં. જો કે હા, પ્રશ્ન, ધર્મીને રાગ વખતે મોક્ષ માર્ગ છે કે હા, પણ રાગને તે કઈ મોક્ષ માર્ગ નથી માનતા. બસ ફરક એટલો છે. રાગ છે, ધર્મીને પિતા છે કે નહીં? ધર્મીની માતા છે કે નહીં?
તીર્થંકર જે થશે, જે ભવે, એ ભવે એને માતા પિતાના સંયોગથી આત્મા અર્થાત તો સંયોગ સહિત ઉત્પન્ન થાય છે કે નહીં? તો પછી ધર્મી છે કઈ રીતે? તો કહે છે કે આત્માને કોઈ માં નથી હોતી, આત્માને કોઈ બાપ નથી હોતું. બે જણના મિલનથી આત્મા ઉત્પન્ન થતો નથી. ખ્યાલ આવે કે નહીં? આત્માને એ સમયે સંયોગમાં આવવાનો ક્રમ એને એવું ભાન હોય છે. એ રીતે સ્વરૂપ એ રીતે છે ભાઈ. જે આપણને ચક્ષુન્દ્રથી દેખાય છે એ સફેદ જૂઠ છે, ખુલ્લી આંખના સપના છે, સપનવત છે. અજ્ઞાનીને જે ખુલ્લી આંખે દેખાય છે ને કે આ પંખો તો ફરે છે ને, હે ને, પંખો ફરે છે તો બરાબર છે, તો કોનાથી ફરે છે? કે જો આ સ્વિચ ચાલુ કરી એટલે ફરે છે, કે ખુલ્લી આંખના સપના, સ્વપ્ન જેવું છે. સ્વિચ ચાલુ કરવાથી ફરે કે સ્વિચ એમ જ ફરે છે? ચાલુ કર્યા વગર ફરીને બતાવો તો કે ન ફરવાની પર્યાયનો ક્રમ છે એનો. અત્યારે ફરવાની પર્યાયનો ક્રમ છે એનો, અને તારા જ્ઞાનમાં એની જાણવાની પર્યાયનો ક્રમ છે એનો. ક્યાં એકબીજાથી બસ એકબીજાને સંબંધ જ જોડ કરે છે. જે સંબંધ છે ને, જે ભગવાને જોયું નથી એવું કર કરે છે. ક્યાં આવીને ખ્યાલમાં આવે કે નહીં? આખો દિવસ એ પ્રેક્ટિસ કરે અને એ પ્રેક્ટિસમાં સફળતા માટે ક્યાં આવે છે? ભગવાન પાસે. કેમ હું સફળ થઈ જાઉં? ભગવાન કહે છે કે એ સફળ થવાને એ જેમ છે એમ માન તો સફળ થઈ જઈશ. કેટલું અંતર છે ભગવાનની ત્યાં દર્શન કરવાની પદ્ધતિ. પણ નિશ્ચય કહેવાય એને. ચપ્પલ બહાર ઉતારીને આવવું માત્ર નિશ્ચય નથી. ખ્યાલ આવે કે નહીં? ચપ્પલ હાથમાં પહેરે કે નહીં નિર્ણય કરજો, એને એના વગર મુનિ દશા નહીં આવે. એ રીતે છે ભાઈ. થોડો બી સંબંધ રાખીએ તો ત્યાં સંસાર ઉભો રહે છે. હા, જો હવે મોટા ભાગના પ્રશ્ન પતી ગયા. એક બે પ્રશ્ન છે, લગભગ આજે પેપર પતી જશે. પ્રશ્ન નંબર 65. સમ્યક દર્શન આદિ સુખરૂપ વિતરાગી પર્યાયનું કારણ નિજ શુદ્ધાત્માનો આશ્રય છે એમ કેમ? દેહશાસ્ત્ર ગુરુની ભક્તિથી કેમ? કૃષ્ણ ખ્યાલમાં આટલું બધું તમે કહ્યું, વાત તમારી સાચી છે કે જયારે આત્મા હોય ત્યારે, આત્માની પૂર્ણતા ના હોય ત્યારે દેહશાસ્ત્ર ગુરુની ભક્તિ આવે છે. એ વાત પણ સાચી. હવે તમે એમ કહો છો કે આત્માનું જે કારણ છે સુખનું પ્રાપ્ત કરવાનું, નિજ શુદ્ધાત્મા જ કેમ? આ ભક્તિ કેમ નહીં? પ્રશ્ન આવા કરવા જોઈએ. આ પ્રશ્ન મેં ખુદ ઉઠાવું છું ત્યાં, અને ગુરુદેવના પ્રવચનના માધ્યમથી એમાં કોટ કરું જવાબ કે વાત તમે કહો છો બરાબર છે. ભક્તિ તો મુનિનાથને દેખાય છે, અથવા અમને પણ આ ભક્તિ દેખાય છે, આટલું સાંભળીએ છીએ, આ બધું સમજીએ પણ છીએ, બધું જ કરીએ છીએ. તો તમે કહો છો કે નહીં, આત્મા સુખનું કારણ અને આ ભક્તિ કરીએ એ બધું વ્યર્થ છે, એ બધું મતલબ ફોક થઈ જશે, એનું કાંઈ નહીં આવે. અને ડર તો લાગે ને, ન લાગે? એનાથી કોઈ આત્માની મોક્ષની પ્રાપ્તિ જ નહીં થાય એમ અહીંયા પૂછ્યું ને ફરીથી પ્રશ્ન. સમ્યક દર્શન આદિ એટલે વિતરાગી પર્યાય નું કારણ નિજ શુદ્ધાત્મા નો આશ્રય છે એમ શું કામ કહો? શું કામ એ છે? અને શું કામ અમને આ ભક્તિ આવે છે? કારણ નહીં. ભક્તિમાં તો પાછું એમ જ આવે છે કે પ્રભુ આપે, આત્મા આપ્યો. ભગવાને આત્મા આપ્યો ને, આપ્યો શું દેખાડ્યો? પણ ક્યારે દેખ્યો? ત્યારે, હે ને, કે દેખીએ નહીં તો એ દેખાડ્યો. દેખીએ ત્યારે દેખાડ્યો કહેવાય ને, ન દેખીએ તો દેખાડ્યો કહેવાય. એનો અર્થ કે દેખાડતા જ નથી. દેખીએ ત્યારે આરોપ આવે છે, બાકી કાંઈ નહીં. એવું સ્વરૂપ છે ભાઈ. જો જવાબ જબરજસ્ત છે. અંશ અને અંશી એક જાતના હોય છે. મૂળ વાત કે સમ્યક દર્શન આદિ વિતરાગી પર્યાય. સમ્યક દર્શન વિતરાગી પર્યાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ અકિંચિત કરશે. બધા દ્રવ્ય જ્ઞાનમાં જણાય માત્ર છે, પૂછતા નથી. એવી રીતે જ્ઞાન સ્વભાવનો ખ્યાલ આવતા, અર્થાત જે સ્વભાવ પર પદાર્થનું જણાવવાનો ખ્યાલ આવતા કોઈ સંબંધ પ્રતીત થતો નથી. એનું નામ સમ્યક દર્શન. વિતરાગ પર્યાય જે સમ્યક દર્શન. એ રીતે સ્વાનુભૂતિ જે પરિણમન છે આત્માનું, એ સમ્યક જ્ઞાન, અને વિકલ્પોથી નિવૃત્તિ એનું નામ સમ્યક ચારિત્ર. એવી જે વિતરાગી પર્યાય એટલા માટે આત્માના આશ્રય થાય છે કેમ કે આત્મામાં કોઈ પદાર્થનો પ્રવેશ નથી, શુદ્ધાત્મામાં રાગ છે નહીં, શુદ્ધાત્મામાં સંયોગ છે નહીં. એવું જ પરિણમન થયું
એટલે જેવો અંશ છે એવો તો અંશી, જેવો અંશી છે તેવો અંશ. અંશી એટલે આખો પદાર્થ, અને એનો આખો પદાર્થ વિતરાગી છે તો વિતરાગી છે એવો જ એનો અંશ હોય, હે ને. ચેતનનો અંશ ચેતન હોય કે જડ હોય. આનો જે અંશ છે, આ બધા અંશ દેખાય છે, કલર ફંક્શન છે. અંશ ફંક્શન કહો, અંશ કહો, એક સમયની પર્યાય કહો. તો આજે પૂતગલની જે સફેદ કલરની પર્યાય દેખાય છે, એ સફેદ કલરની પર્યાય એ પૂતગલની છે કે ચેતનની છે કે કારીગરની છે કે જેને ધન આપ્યું એ દાનીની છે? પણ કેટલા લોકો આના સામી બને છે. મેં કલર કરાવ્યો, કડીઓ આવે કે મેં બનાવ્યો, અને આર્કિટેક્ટ આવે કે મેં આને ડિઝાઇન આપી, અને કદાચ નીતિનભાઈ આદિ કોઈ ઉભા રહ્યા હોય તો કે મેં દેખ રાખી એટલે બન્યું. ત્યાં બન્યું કઈ રીતે? આની પર્યાય કોની છે? કેટલા આના માલિક થાય છે? કેટલા લોકો આના માલિક થાય છે આની પર્યાય? તો કે જેવો અંશ હોય એવો અંશી હોય, અથવા જેવો અંશી હોય એવો અંશ હોય. અંશી એટલે પદાર્થ. આ પદાર્થ કેવો છે? પૂતગલ. તો પૂતગલનું જે રૂપ રસ ગંધ વર્ણથી બનેલો છે, એના ગુણોથી, તો એનું જ આપણને મન છે. તો એવો જ અંશ હોય કે આપણા ચેતન જેવો હોય કે કારીગરે રાગ કરેલો હોય કે દાનીએ દાન આપ્યો એ ભાવ વાળો હોય? કેવો હોય? તો જેવો અંશી હોય એવો અંશ હોય. તો જેટલું પણ મેં રાગ કર્યો, મેં દાન આપ્યું, એ બધું ક્યાં ગયું? એ કોને આપ્યું? ક્યારે આપ્યું? કેટલા નામ લખાવા છે? 51,000 તો પૂરો કીર્તિ સ્તંભની જેમ બધા નામ લખાવી દે. દીકરાના દીકરો ને દીકરીના દીકરાના ખબર નહીં, હે ને. સેલટેક્સ ઓફિસરનું બી નામ લખવું જોઈએ, ખ્યાલ આવે કે ઇન્કમટેક્સ ઓફિસરનું બી નામ લખવું જોઈએ કે એને ઇન્કમટેક્સ મેં બચાવ્યો છે ચતુરાઈથી, એ પૈસા અહીંયા આપ્યા. જેટલા દાન આપીએ છીએ એ એડિશનલ પૈસા ક્યાંથી આવે છે? તમારી દ્રષ્ટિએ બી તમે જે આપણે જે બધા આપીએ છીએ, કેમ કોઈ ચેક આપવા તૈયાર થતું નથી? ખ્યાલ આવે છે શું કેવું છે? બધા 2 નંબરના પૈસા તો ચોરીના પૈસા આપીએ છીએ. કયું દાન થાય છે? હવે શું કરવું, શું આપવું એ મારો વિષય નથી. છે શું એ બતાવવાનો મારો વિષય છે. સમજ્યું? ચોરી જેટલી સેલ ટેક્સ ને ઇન્કમ ટેક્સ ની ચોરી કરીએ છીએ એ પૈસા તો આપણે અહીંયા મંદિરોમાં આપીએ છીએ. ક્યાં આપીએ છીએ? શું કામ આપીએ છીએ? ક્યારે ના પકડાઈએ એટલે આપીએ છીએ, અથવા પૈસા વધે એટલે આપીએ. કાંઈ ઠેકાણું નથી. દાનમાં રાગનો ત્યાગ થવો જોઈએ. એટલે હું ઘણી વાર દાનના સ્વરૂપમાં ઘણી વાર કહું છું કે કોઈ કેટલા આપે છે એની તમારા જીવનમાં માની લો કે તમને માની લો કે 10 વસ્ત્ર તમે લેતા હોય આ વર્ષે, કે 10 જોડી કપડા લેતા હોય, તો 10 જોડી કપડાનો રાગ ઘટાડો અથવા એ સંબંધી રાગ તોડો, અને જે પૈસા બચે એના એ તમે દાનમાં આપો. કેમ કે રાગ તૂટવાની મુખ્યતા છે, કેટલા આપે એની મુખ્યતા નથી. દાનમાં રાગનો ત્યાગ હોય છે, એના પ્રત્યેનું મમત્વ છૂટી જાય ત્યારે દાન યથાર્થ હોય. અહીંયા તો એક આપીને 2 લેવાની વાત કરે છે, એક આપીને 50 નામ લેવાની વાત કરે. કોઈ જગ્યાએ ક્યાંય ઠેકાણું નથી, કોઈ એના ફલ આપતા નથી. સમજ્યું? અંશ અને અંશી એક જાતના હોય છે, એમાંથી આ વાત નીકળી, હે ને. હવે કહે છે કે આપણી પાસે તો બધા એવા પૈસા છે, દાન જ ના આપવું. એમ કહ્યું કે એવા પૈસા પેદા કરવાનો ભાવ જ ના કરવો, એમ કહ્યું. તો પછી થશે કઈ રીતે? એટલે કે આસક્તિ અપરાધ કરાવે છે, જરૂરિયાત નહીં. સમજી લેજો. નસીબત બરાબર છે કે નહીં? જેટલી જરૂરિયાત છે, હે ને, તમે આત્મા પર હાથ રાખીને નિર્ણય કરજો કે આપણે બધાને, આપણે બધા આવી ગયા, જેટલી આપણે જરૂરિયાત છે 2-4 વસ્ત્રની, સામાન્ય ઘરની, એ ભોજનની, એ સંવિધાને કરેલા નિયમ પ્રમાણે અગર વર્તીએ તો પણ એટલું જીવન ચાલે કે ના ચાલે. જે 1,80,000ની જે લિમિટ છે, પરંતુ જે ગાડીઓ ચલાવી, બહારમાં મોટા દેખાવું, હે ને, 2-5 લાખના ચડાવવા આપીને આબરૂ વધારવી, એ બધી આસક્તિ છે. 2-4 ગાડીઓ, લેન્સર ગાડીઓ જોઈએ, તે આસક્તિ છે, હે ને. કપડા 100 રૂપિયાનું કે જે સુતરાવ કે સામાન્ય બન્યું એવું નહીં, ઇમ્પોર્ટેન્ટ જોઈએ, આસક્તિ છે. તો આસક્તિ જે હોય એ અપરાધ કરાવે, એ પાપ કરાવે છે. અને જેટલી જરૂરિયાત છે એ કોઈ દિવસ પાપ નથી કરાવતા. એવા પાપ, એટલી 5 પાપ વગર તો મનુષ્ય જીવન ક્યાં સંભવ છે? પરંતુ જે આપણે સમજીએ છીએ ને એ રીતે ઘણી વાર ગુરુદેવ કે ભાઈ દાન આપવા માટે નવી ફેક્ટરી નહીં કરતો.
પહેલા આપણે કેમ એક ફેક્ટરી વધારી દઈએ તો પછી શું થાય કે આ બધા જે પૈસા થાય એ દાનમાં આપવા માટે, મંદિર બનાવવા માટે, તો કેવી રીતે ફેક્ટરી નહીં કરતો, નહીં અપાય તો ચાલશે. એને ઘણા લોકોને આપણે પૂછીએ કે કેમ ફેક્ટરી, એમ કે આમ તો કઈ મળતું નથી, પણ આ 200 ઘર તો કમસે કમ ચાલે ને એટલે ચલાવો. તો કે 200 ઘર ચલાવવા માટે તું પાપ લે છે, તારી માયાચારી છે. અંદરમાં તો જે પ્રમાણે ગવર્મેન્ટ પ્રમાણે બધાને આપે છે કે નહીં, એને કાચા ચીઠા ખોલીએ ને તો જીવને એમ લાગે કે ભદ્ર સ્વરૂપ છે કે રૌદ્ર સ્વરૂપ છે. કમસે કમ સ્વીકાર તો હોવો જોઈએ કે નહીં, મને આટલો રાગ પડ્યો છે, હજુ તો મારી આવી ખોટી પ્રવૃત્તિ, એટલો સ્વીકાર જ્યાં નથી હોતો ત્યાં આત્માની ચાલ નહીં આવે. ઉપરથી એને સાચા કારણ માને છે કે નહીં, જો હું તો 300 જણના ઘર ચલાવું, એ લોકોના ઘર તો કમસે કમ ચાલે છે ને, એટલે એનું પુણ્ય બી મતલબ ઓરમાયું છે, એનું પુણ્ય બી પર આવ્યું છે. ગજબ છે. ક્યાં ના કેવા કેવા સ્વામી બને છે. આ બધું અહીંયાથી શીખવા મળે છે. ભાઈ એમ છે નહીં, એને એમ છે નહીં, સ્વરૂપ એમ છે નહીં. આ તો અંશ અને અંશી એક જાતના હોયની વાત છે. 2 પ્રશ્ન બાકી છે અને થોડા 2-3 પોઈન્ટ બાકી છે. કાલે 15 મિનિટનો વિષય બાકી છે, એ આપણે કાલે આ ચલાવી અને એના પછી તરત જ આપણે જે મૂળ વિષય ચાલે છે, આ બી મૂળ જ છે, પણ શાસ્ત્રના માધ્યમથી, મોક્ષા પ્રકાશકના માધ્યમથી જે મુનિરાજોના વ્યવહાર ધર્મના આધાર પર 28 મૂળ ગુણની જે ચર્ચા આપણે સામાન્ય લક્ષણથી બતાવી છે, એની ચર્ચા 1-2 પિરિયડમાં આપણે કરીશું.